આજકાલ ઘણા વડીલોના મોઢે સાંભળવા મળે છે કે એવા છોકરા છોકરીઓની સંખ્યા ઓછી થવા માંડી છે જે લગ્ન જીવનમાં યોગ્ય સમયે જોડાય છે અથવા યોગ્ય સમયે લગ્ન કરે છે. વિવિધ પ્રકારના મેટ્રોમોનિયલમાં પણ આ સમસ્યા જોવા મળે છે. લગ્ન ના કરવા અને લગ્ન વિશેનો ભય બંને અલગ બાબત છે. કોઈ યોગ્ય અને ચોક્કસ કારણથી વ્યક્તિ લગ્નથી દૂર રહે એ વાત અલગ છે, પણ ખોટા બહાના અને બંને તરફથી વધુ અપેક્ષાઓ ગોમેફોબિયા તરફ લઈ જાય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓએ દુમાદિયા પૂજા અને રાઠોડ નેન્સીએ એક સર્વે હાથ ધર્યો હતો, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ વિદ્યાર્થીઓની દ્વારા ગેમોફોબિયા વિશે 1242 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. નમસ્કાર, હું ડોક્ટર ધારા દોશી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. મનોવિજ્ઞાન ભવનની બે વિદ્યાર્થીનીઓ દુમડિયા પૂજા અને રાઠોડ નેન્સી દ્વારા 1242 લોકોનો સમાવેશ કરી અને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને સર્વે હતો લગ્નના ભય અંગેનો, એટલે કે ગેમોફોબિયા વિશેનો. તો પહેલા તો શા માટે આ સર્વે હાથ ધરવામાં આવ્યો? તો કાઉન્સેલિંગ સેન્ટરમાં જે કાઉન્સેલિંગ કરવાનું શરૂ છે, તો ત્યાં ઘણી બધી વખત અમુક વૃદ્ધ વડીલો અને માતા પિતાઓ પોતાની એ સમસ્યા લઈને આવતા હોય છે કે અમારા દીકરી કે દીકરાઓ એ લગ્નની ઉંમર ધરાવે છે, લગ્ન એમના કરવાના છે, પણ તેઓ કોઈને કોઈ રીતે લગ્નથી દૂર ભાગી રહ્યા છે. બીજું કે અલગ અલગ પ્રકારના જે મેરેજ બ્યુરો સંચાલકો છે એમની સાથે પણ જ્યારે વાતચીત કરવામાં આવી, તો તેમની સાથે પણ જ્યારે કોમ્યુનિકેશન કરવામાં આવ્યું તો એમનો પણ એક મંતવ્ય એ જોવા મળ્યું કે આજે ઘણા બધા વડીલો પોતાના સંતાનોના લગ્ન કરવા માટે એક સમસ્યા અનુભવે છે. તો શા માટે આ ગેમોફોબિયા એટલે કે લગ્નનો ભય એ વધતો જણાય છે? તો એની પાછળના શક્ય કારણો આ સર્વે દરમિયાન અમને એ જોવા મળ્યા તો કે જવાબદારીનું વહન જે કરવાનું હોય છે, તો એનાથી આજે ઘણા બધા યુવાનો એ પીછેહટ ધરાવે છે કે લગ્ન કરવાથી જવાબદારીમાં વધારો થશે, સ્વતંત્રતા છીનવાઈ જશે, એ એક કારણ જોવા મળ્યું છે. બીજું તો કે ભૂતકાળમાં થયેલા કડવા અનુભવો અથવા તો પોતાની પ્રેમી કે પ્રેમિકા દ્વારા મળેલા દગાના કારણે વ્યક્તિ જે છે એ લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા નથી. ત્યાર પછી તો કે પોતાના જ કુટુંબની અંદર અથવા તો પોતાના માતા પિતા, પોતાના મિત્રોના સંબંધોમાં એ વિક્ષેપ ઊભો થયો હોય, તે વિક્ષેપના કારણે પણ યુવાનો એ લગ્ન ન કરવાનું વલણ ધરાવે છે. આ સર્વેમાં અમને એ પણ જોવા મળ્યું કે 50%થી વધુ લોકો એવું માને છે કે હા, આજના યુવાનો એ લગ્નથી પીછેહટ ધરાવે છે અથવા તો મોડા લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે. ઘણા બધા લોકોને એવું માનવું છે કે કારકિર્દી બનાવવાની એક આંધળી દોટની અંદર કારકિર્દી બનાવવી ખૂબ જ જરૂરી છે, પણ ઘણી બધી વખત એની આંધળી દોટની પાછળ યુવાનો જે છે એ લગ્ન ન કરવાનું વલણ ધરાવે છે. આ ઉપરાંત તો કે સ્વતંત્રતાની ઈચ્છા, સ્વતંત્રતાની જગ્યાએ જ્યારે સ્વચ્છંદતા લઈ લે છે, તો ત્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ એ વધતી જણાય છે. તો ગેમોફોબિયાના આ સર્વે દરમિયાન બંને વિદ્યાર્થીનીઓને એક કારણ જોવા મળ્યું છે કે આજના યુવાનો એ લગ્ન ન કરવાનું વલણ એટલે કે લગ્ન તરફથી પીછેહટ, ગેમોફોબિયા ધરાવતા જોવા મળેલા છે.